શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાત્રા બાપુ. મિત્રો આપણે બાપુના દરબારમાંથી વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે રવિવાર છે, આપણે સિદ્ધપુરમાં ચાલતા જવાનું છે. મિત્રો આપણે માલણની ગલીઓમાં નીકળી ગયા છીએ. આપણે ચાલતા જવાનું છે. આથીદરા સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને આજે આપણે બસ સ્ટેન્ડે થઈને ચાલતા જવાનું છે મિત્રો. આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે મિત્રો માલણ ગામનું વાણિયાનું ઘર છે બધા. મિત્રો આપણે ચાલતા જઈએ છીએ આથીદરા. આજે આપણે આગળ બગડાની અંદર પહોંચી ગયા છીએ અને સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આથીદરા શ્રી ગોતરમાના દર્શન કરવા માટે પગપાળા જઈએ છીએ મિત્રો. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે એને આપણા ધાકડ કારીગર રાહુલ ઠાકોર બંને જઈએ છીએ પગપાળા મારી માસી ગોતરમાના દર્શન કરવા માટે મિત્રો. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. મિત્રો માલણથી લગભગ 7 થી 8 કિલોમીટર કાપીને આપણે જંગલની અંદર પહોંચ્યા છીએ અને જંગલ ક્રોસ કરીને આપણે પહોંચીશું માના ધામમાં આથીદરા. મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે. મિત્રો આપણે લગભગ જંગલ ક્રોસ કરી રહ્યા છીએ અને સામે દેખાય તે સાંકળોની માના મોખરા છે અને આપણે ટૂંક સમયમાં માના ધામમાં પહોંચી જઈશું. મિત્રો આપણે માના ધામમાં પહોંચી ગયા છીએ અને જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. સમય થયો છે સવારના વાગ્યા છે 10 અને આપણે પહોંચી ગયા છીએ માના ધામમાં. અને માના ધામમાં ખૂબ સારો એવો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે માના દર્શન કરવા માટે અને ખૂબ સારું એવું વાતાવરણ છે મિત્રો. અને ખાસા લોકો માના ધામમાં દર્શન કરવા માટે આવ્યા છે. જય શ્રી ગોતરમાં મિત્રો. મારી માં શ્રી ગોતરમાં સૌના સપના પૂરા કરે મિત્રો અને સૌના દુઃખ દૂર કરી અને સૌના સપના પૂરા કરે મિત્રો. આ છે માતાજીનું મૂળ સ્થાન. લીગોડાની અંદર બાળો આવો છે મિત્રો. મિત્રો આ બધા લોકો આ બેઠકની જગ્યા છે મિત્રો. બધા બેઠા છે. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને એક બાજુ ચપણવારનું આ ચાલુ છે, રોધવાનું ચાલુ છે, રસોડું ચાલુ છે. ટૂંક જ સમયમાં જમણવાર ચાલુ થશે મિત્રો. આ છે માતાજીનું મૂળ સ્થાન. લીમડાની અંદર માનો વાહો છે તે આજુબાજુ મંદિરના આજુબાજુ બધા ખેતરો છે. મિત્રો આ છે માતાજીનું વોર્ડ. મિત્રો આપણે માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે. તમે આથીદરા બાજુ આવો તો અવશ્ય મંદિરની મુલાકાત લો અને માતાજીના દર્શન કરો મિત્રો. મિત્રો આપણે જઈ રહ્યા છીએ માલણ અને સામે નેજા લઈને આવે છે રબારી સમાજના લોકો. મિત્રો સરસ મજાની પર્વતમાળા છે ને પર્વતમાળા વચ્ચે આવેલું છે મંદિર. જોવાલાયક ને દર્શન કરવાલાયક સ્થળ છે મિત્રો. મિત્રો આ છે જંગલનો એરિયા. અહીંયાથી જંગલ સ્ટાર્ટ થાય છે. લગભગ 3 થી 4 કિલોમીટર જંગલ જ છે. અહીંયા નેટવર્ક પણ આવતું નથી. મિત્રો આપણે માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ મન કી બાત કાર્યક્રમ છે. આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પણ આવ્યા છે. મિત્રો આપણે નિહાળી રહ્યા છીએ મન કી બાત કાર્યક્રમ. જય શ્રી રામ મિત્રો. આપણે જઈએ છીએ ચિત્રાસાની સાઈડ જોવા માટે અને ત્યાંથી આપણે હવનમાં ચા પીવા માટે પણ જવાનું છે. વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ ચિત્રાસણી.
મિત્રો માલણના ફેમસ ભજીયા પણ આપણે લીધા છે. રસ્તામાં આપણે નાસ્તો કરીએ છીએ. સરસ મજાનો જંગલનો એરિયા છે મિત્રો. મિત્રો આપણે આવ્યા છીએ બાલારામ નદીની અંદર. બાલારામ નદીની અંદર શાકભાજીનું વાવેતર કરેલું છે. સરસ મજાનું વાવેતર કરેલું છે મિત્રો. અને સામાન્ય પાણી પણ વહે છે. મિત્રો આપણે નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ વનમાં ચા પીવા માટે. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે મિત્રો. અને અહીંયા વનમાં સરસ મજાનો ઝાડવા ઊભા છે, વૃક્ષો ઊભા છે અને સરસ મજાના છોડો ઊભા છે અને સરસ મજાનું એલિવેશન બનાવેલું છે મિત્રો. મિત્રો આ સામે દેખાતી રેસ્ટોરન્ટ છે, કેફે છે, રેસ્ટોરન્ટ છે અને ગેસ્ટ હાઉસ પણ છે અને એની સામે સ્વિમિંગ પુલ પણ છે મિત્રો. અને સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે મિત્રો. મિત્રો આ છે વનનો નજારો. મિત્રો આ સ્વિમિંગ પુલ છે. અહીંયા રોકાવ તો તમને ફ્રી ઓફ નાહવા માટે મળે છે અને 300 રૂપિયા ટિકિટ છે એક પર્સનની નાહવા માટે. મિત્રો સરસ મજાનું ઇન્ડિયનનું વાતાવરણ છે. મિત્રો આપણે કેફેમાં ચા પીવા માટે અહીંયા આવ્યા છીએ. સરસ મજાનું વાતાવરણ છે. મિત્રો આપણે વ્લોગને એડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દાતર બાપુ.